નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। આધી હકીકત આધા ફસાના પુરાણો સાથે જોડાયેલી સૌથી મોટી કહાનીની શોધમાં અમારી ટીમ ત્રિપુરાના પહાડોમાં પહોંચી। અમે એ જગ્યા સુધી પહોંચવામાં સફળ રહ્યા જેને પુરાણોમાં દેવલોકનું દ્વાર કહેવામાં આવે છે। અહીં પુરાણો સાથે જોડાયેલી વધુ એક કહાની અમને મળી। અહીં હજારો પર્વત છે અને દરેક પર્વતની આકૃતિ એવી છે કે જાણે ખુદ દેવી દેવતા અહીં બિરાજમાન છે। અમે જે કહાનીની શોધમાં નીકળ્યા હતા તેના વિશે ના અમે કંઈ જાણતા હતા, ના કદાચ તમે પણ જાણતા હશો। એટલા માટે ત્યાં જતા પહેલા ઉનાકોટીની પૌરાણિક અને ઐતિહાસિક કથાને સમજવી જરૂરી હતી। અગરતલામાં અમે કેટલાક લોકો સાથે મુલાકાત કરી જે ઉનાકોટી વિશે ઘણું બધું જાણતા હતા। તેઓએ કહ્યું કે ઉનાકોટીની કહાનીને સમજવી છે તો સ્થાનિક ભાષામાં ઉનાકોટીનો મતલબ પણ સમજવો પડશે। उनकोटी का मतलब ये है 1 लेस देन 1 करोड़। उनकोटी मतलब ये है 1 कम 1 करोड़। कोटी एटले के 1 करोड़ અને ઉના એટલે કે 1 ઓછો મતલબ 1 કરોડમાં 1 ઓછું। ઉનાકોટી વિશે અમને ઘણી બધી કહાની બતાવવામાં આવી જેમાંથી એક કહાની શિવ પુરાણની એક કથા સાથે મળતી આવતી હતી જે પ્રમાણે મહાદેવ શિવ 1 કરોડ દેવી દેવતાઓ સાથે કાશી માટે રવાના થયા હતા અને ત્રિપુરાના આ જ જંગલોમાં આરામ માટે રોકાયા હતા। कथा प्रमाणे महादेवे देवताओं ने आदेश कर्यो कि सूर्योदय पहला आगळनी सफर फरी शरू करीशुं। सवारे भगवान शिव सफर माटे तैयार हता परंतु अन्य देवता हजू पण आराम करी रह्या हता। कथा प्रमाणे भगवान शिव नाराज थया अने तमाम देवी देवताओने एक भयानक श्राप आप्यो। All with the god and goddess वहाँ या रात को ठहर गए। तो सुबह को उनको जाना था तो बहुत सुबह हुआ तो हमारे शिवा चल दिए, बहुत सुबह को वो चल दिए। हमारे जो देवताओं थे इतना सुबह वो उठ नहीं सके शिवा, तो दैट इज़ वाई दे बिकेम रॉक्ड हियर। ऐसा चलता है कि जो उठ नहीं पाए वो ऐसा ही सोए रहे यहाँ, वो ऐसा ही पत्थर में समा गए यहाँ। हैरानी कथा पर नहीं परंतु कथा साथे जोड़ाયેલી जग्या આજે પણ હયાત છે તે વાત અચંબિત કરતી હતી અને તે જ આ સફરની દિલચસ્પી વધારી રહી હતી। ઉનાકોટીના એ શિવ સંસારનો પ્રથમ પડાવ છે કૈલાશ શહેર। નામથી જ આ સ્પષ્ટ હતું કે આગળ મહાદેવ સાથે જોડાયેલી કોઈ દુનિયા અમારી રાહ જોઈ રહી છે। લોકોએ જણાવ્યું કે અમે જે રસ્તા પર સફર કરી રહ્યા છીએ પૌરાણિક કાળમાં આ જ રસ્તો પર્વતો વચ્ચેથી કૈલાશ માનસરોવર સુધી જતો હતો। એ શક્ય પણ છે કેમ કે હિમાલયના શિખર અહીંથી ઘણા નજીક છે। લગભગ 3 કલાકની સફર બાદ અમે ઉનાકોટીના શિવ સંસાર સુધી પહોંચ્યા। અંદર ગયા તો આંખોને માનવામાં નહોતું આવતું જેટલું વિચાર્યું હતું તેનાથી વધારે હેરાની થઈ। એક વિશાળકાય પર્વત અમારી સામે હતો જેના શિખર પર કોઈ દેવતાની મૂર્તિ બની હતી। મોટી આંખો, કાનોમાં કુંડળ અને લાંબી જટાઓ। उनाकोटी की इस घाटी में कदम रखते ही जो चीज सबसे पहले आपको दिखाई देती है वो है ये विशाल चेहरा। इस चेहरे को गौर से देखिए, आपको अंदाजा हो जाएगा कि ये चेहरा किसका है। माथे की तरफ ध्यान दीजिए, आपको त्रिनेत्र दिखाई देंगे, 3 आंखें, और उन 3 आंखों के ऊपर पहाड़ों में बनी हुई जटाएं, बाल, और उन जटाओं के बीच में एक आधा चंद्रमा भी मौजूद है। और ये इस बात को साबित करता है कि ये चेहरा किसी और का नहीं है, ये चेहरा है भगवान शिव का। अब आप इसका कद देखिए, इसकी हाइट देखिए। मैं यहाँ पर खड़ा हूँ और आपको अंदाज़ा हो जाएगा कि इसकी हाइट में और मेरी हाइट में कितना फ़र्क है, और शायद ही आपने इस तरह का कुछ भी कभी भी देखा हो। इसकी जटाओं को देखिए, पहाड़ में किस तरह से ये जटाएं तैयार की गई हैं
और इन जटाओं के अंदर खास बात यह है कि मैटेड हेयर है। जिस तरह से योगियों के बाल होते हैं उस तरह के बाल बने हुए हैं। माथे पर तीसरा नेत्र शिव का साफ दिखाई दे रहा है। ये कुंडल का साइज देखिए, किसी बड़े व्हील जैसा, किसी बड़े पहिए जैसा है। मैं अगर अपने दोनों हाथ भी इसको चौड़ा के दिखाऊं तब भी उससे कहीं ज्यादा शायद इसकी चौड़ाई है। દિલ એ માનવા તૈયાર નહોતું કે આ કુદરતનો કરિશ્મા છે અને મને સ્વીકારવા તૈયાર નહોતું કે કોઈ માણસ લગભગ 1 કરોડ પર્વતો પર આવી જ કારીગરી કરી શકે છે અને તે પણ આજથી હજારો વર્ષ પહેલા। આગળ ઘણું બધું બાકી હતું, ઘણું દૂર જવાનું હતું। तो जो कुछ अभी तक आपने देखा है वो देखकर अगर आप सोच रहे हो कि ऊनाकोटी में सिर्फ यही सबूत मौजूद हैं तो ऐसा नहीं है। इस पूरे इलाके में शिव के, दूसरे देवताओं के और बहुत सारी ऐसी चीज़ों के सबूत, ऐसे जीते जागते प्रमाण मौजूद हैं जो आपको हैरत में डाल देंगे। ऐसी ही कुछ जगहों को, ऐसी ही कुछ चीज़ों को हमने भी जाकर समझने की कोशिश की। કેટલાક એવા વિસ્તારોમાં પણ જ્યાં આજ સુધી કોઈ ટીવી કેમેરા નથી પહોંચ્યો। આદિ હકીકત આધા ફસાના આજે અમે તમારી સામે લાવ્યા છે। પુરાણો સાથે જોડાયેલી સૌથી મોટી કહાની। મહાદેવ શિવનો એક એવો સંસાર જેને જોઈને તમે પણ અચંબિત થઈ જશો। ઊનાકોટીમાં અત્યાર સુધી તમે જે પણ જોયું તે એક શરૂઆત હતી। મારી ટીમ આગળ વધતી ગઈ તો પુરાણો સાથે જોડાયેલી અનેક કહાનીઓ અમારી સામે આવી। જે અત્યાર સુધી પુરાણોમાં વાંચતા રહ્યા, જે અત્યાર સુધી કહાનીઓમાં સાંભળતા રહ્યા, શિવના શ્રાપથી દેવી દેવતાઓ પથ્થરમાં બદલાઈ જવાની કહાની। જાણે કે અમારી આંખોની સામે હયાત હતી। ઘણું બધું જોવાનું હતું, ઘણું બધું શોધવાનું હતું। એટલા માટે અમે આગળની સફર શરૂ કરી। અમે હેરાન હતા કે અહીં શિવની એક નહીં અનેક મૂર્તિઓ હતી, પરંતુ ધ્યાનથી જોયું તો ખબર પડી કે દરેક મૂર્તિ પર મહાદેવનું અલગ રૂપ છે। જે ઊનાકોટીના દરેક ખૂણામાં હયાત હતી। મતલબ તમે ઊનાકોટીને કોઈ પણ દિશામાંથી જુઓ તો પહેલી ઝલક તમને શિવની મળે। कालिदास ने अपने महान ग्रंथ कुमार संभव में शिव के 8 रूपों का जिक्र किया है और ऊनाकोटी में आपको ये सारे रूप देखने को मिलते हैं। जब आप घाटी में नीचे उतरते हैं जो दूसरा चेहरा आपकी आंखों के सामने आता है वो ये है। आप देख सकते हैं इसकी बनावट से साफ हो जाएगा, इसके माथे पर जो तीसरा नेत्र बना हुआ है उससे आपको अंदाजा लग जाएगा कि ये चेहरा किसका है। ये भी भगवान शिव का है। शिव से जुड़ा हुआ है ये चेहरा भी, ये भी शिव का ही प्रतिबिंब है जो यहाँ पर पहाड़ पर उकेरा गया है। और इसके साइज की बात करूँ, इसकी ऊंचाई की बात करूँ तो आपको यहाँ खड़े होकर अंदाज़ा हो रहा होगा, मैं यहाँ खड़ा हूँ, कि ये कितना ऊंचा है। ये करीबन 10 मीटर ऊंचा है। पहाड़ में पूरी तरह से तराश कर इस चेहरे को बनाया गया है। આ બધું અમારી માટે કોઈ અજુબાથી ઓછું નહોતું। વેદો અને પુરાણોમાં જેટલા પણ નામનો ઉલ્લેખ થયો છે તે બધા અમારી આંખોની સામે હતા। કેટલીક મૂર્તિઓ ઓળખાતી હતી તો કેટલાની કહાની સમજવી ઘણી જ મુશ્કેલી હતી। ऊनाकोटीना आ शिव संसार ने प्रथम वखत टीवी कैमरा में कैद करवाना संकल्प साथे अमे आगळ वध्या। नजीकमां वधु एक पर्वत जोवा मळ्यो जेना पर लगभग 15 मीटर ऊंची विशाळकाय मूर्ति हती। हाथमां सुदर्शन चक्र, माथे मुकुट अने शेष नागनी सवारी। भगवान विष्णुनी आ मूर्ति दूरथी पोतानी ओळख आपती हती।
લોકોનું માનવું છે કે શિવના શ્રાપ બાદ ભગવાન વિષ્ણુ પણ પથ્થર રૂપમાં હંમેશા માટે ઉના કોટીમાં બિરાજમાન થઈ ગયા। तो यहाँ पर शिव की मूर्तियां तो आपने बहुत देख ली, लेकिन ये देखिए यहाँ पर विष्णु की मूर्ति भी मौजूद है और इस मूर्ति की भी बनावट खास है। ये चतुर्भुजी है, मतलब इसके भी 4 हाथ हैं और साथ में इसका डेकोरेशन देखिए, गले में पहना हुआ हार देखिए, कानों में पहने हुए कुंडल देखिए। ઉના કોટીમાં રહેલી મૂર્તિઓ કોણે બનાવી, શા માટે બનાવી, ક્યારે બનાવી, આ સવાલો પર અહીં અનેક કહાનીઓ સંભળાવવામાં આવે છે। લોકો માને છે કે યુગો પહેલા અહીં એક કારીગર રહેતો હતો, કાલુકુમાર। માનવામાં આવે છે કે આ કારીગરની કળાથી દેવ પાર્વતી વધારે ખુશ થયા। તેમણે આ કારીગરને વરદાન માંગવા કહ્યું। કારીગરે કહ્યું કે તે શિવ પાર્વતી સાથે કૈલાશ જવા માંગે છે। આ વરદાન શક્ય નહોતું, એટલા માટે શિવ પાર્વતીએ આ કારીગર સામે એક શરત રાખી। જો તે એક રાતમાં 1 કરોડ દેવી દેવતાઓની મૂર્તિ બનાવે તો કૈલાશ આવી શકે છે। કારીગરે આખી રાત મહેનત કરી અને પર્વતોને કોતરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે સવારે ગણતરી કરવામાં આવી તો 1 કરોડમાં 1 મૂર્તિ ઓછી હતી। એક મત એવો પણ છે કે ઉના કોટીમાં રહેલી આ મૂર્તિ એ આ કારીગરની રચના છે। જો કે સત્ય તો એ છે કે ખુદ ભારતીય પુરાતત્વ વિભાગ પણ આજ સુધી ઉના કોટીના રહસ્યને નથી સમજી શક્યું। કેટલાક જાણકારોનું માનવું છે કે આ મૂર્તિઓ 5મી શતાબ્દી આસપાસની છે, તો કેટલાકનું માનવું છે કે આ બધું 5500 વર્ષ જૂનું છે, મતલબ મહાભારત કાળથી પણ પ્રાચીન। કહાની રસપ્રદ હતી। વિચાર્યું કે આ કોયડાને બાદમાં ઉકેલીશું, પહેલા ઉના કોટીની દરેક તસવીરને કેમેરામાં કેદ કરવામાં આવે। આ પર્વતો વચ્ચે અમે જેટલા આગળ વધતા હતા, રહસ્ય વધારે ગાઢ બનતું ગયું। પુરાણોની કેટલીક સાચી નિશાનીઓની શોધમાં અમે અહીંના સૌથી ઊંચા પર્વત સુધી પહોંચ્યા તો અલગ જ કહાની સામે આવી। અહીં દેવી દેવતાઓના બદલે કેટલીક અપ્સરાઓની મૂર્તિઓ પણ જોવા મળી। उना कोटी में सिर्फ देवी देवता ही मौजूद नहीं है, उसके अलावा भी और बहुत सारी चीज़ें हैं। जैसे अभी हम जब घाटी के इस सबसे ऊंचे पॉइंट पर आए, और मैं आपको बताऊं ये सबसे ऊंचा पॉइंट इसलिए नहीं है कि ये सबसे ऊंचा था, बहुत सारा पहाड़ नीचे गिर चुका है उस अर्थक्वेक में, जलजले में। तो ये सबसे ऊंचा पॉइंट है इस वक्त। और यहाँ पर आप मेरे पीछे जो 2 फिगर देख रहे हैं, अगर आप गौर से देखेंगे तो आपको अंदाज़ा हो जाएगा कि ये दोनों फिगर्स महिलाओं के हैं और ये डांसिंग पोस्चर्स हैं। अगर आपको दिखाऊं, पहला वाला जो फिगर है वो आपको नज़र आएगा कि बैठा हुआ है, ऐसे बैठा हुआ है जैसे कोई डांस में बैठता है। और यहाँ पर जो एक पीछे है ये खड़ा हुआ है, लेकिन उसके भी हाथ और मुद्रा अगर आप देखेंगे तो वो डांसिंग मुद्रा है। इस तरह का पोज है जैसे किसी ने कोई डांसिंग पोज लिया हो, कोई नाचने की तैयारी कर रहा हो या नाच रहा हो। तो जो एक कहानी है, किंवदंती है, शिव की शादी, शिव और पार्वती की शादी इसी जगह पर हुई थी और उसको सेलिब्रेट किया गया था। और उसी को सेलिब्रेट करने के लिए, उसी का जश्न मनाने के लिए यहाँ पर सभी देवी देवता एकत्रित हुए थे, इकट्ठे हुए थे और उनको एंटरटेन करने के लिए। जाहिर है अगर शादी थी तो उस शादी में नाच गाना भी होगा। और ये वो सेलेस्टियल डांसर्स हैं, अप्सराएं हैं जो यहाँ पर उस वक्त शायद नाच रही थी। और उनके ये फिगर्स हैं, उनकी ये फिगरीन्स हैं जो हमारे सामने मौजूद हैं और डांसिंग पोस्चर्स हैं। और ऐसी एक नहीं है यहाँ पर, अगर मैं इधर उधर देख रहा हूँ तो यहाँ पे सैकड़ों पत्थर हैं, टूटे हुए टुकड़े हैं जो इस तरह के डांसर्स की पोज, उनकी वेशभूषा, उनके आभूषण दिखाई दे रहे हैं। तो ये भी शायद उन करोड़ देवी देवताओं का हिस्सा है, करोड़ से एक कम देवी देवताओं का हिस्सा जो ऊना कोटी में किसी वक्त मौजूद थे। એટલું જ નહીં, શિવ પાર્વતીના લગ્ન સાથે જોડાયેલી કેટલીક अन्य કહાનીઓ પણ અહીંની શિખરો પર સજાવાઈ હતી। मेरे पीछे जो आपको मूर्ति दिखाई दे रही है वो कामदेव की है और आप देख सकते हैं कि उनके धनुष में 5 बाण लगे हुए हैं। ये बाण क्या है, ये पूरी कहानी क्या है, ये मैं आपको बताऊं। कहानी है भगवान शिव और पार्वती की शादी की। ये देवता चाहते थे कि भगवान शिव और पार्वती की शादी हो, क्योंकि उनकी संतान ही देवताओं को राक्षस से बचा सकती थी और इसीलिए उन्होंने इस काम पर लगाया कामदेव को। ઉના કોટીના આ ભાગમાં જે જોવાનું હતું
તે અમે જોઈ લીધું હતું. તેની સાથે જોડાયેલી અલગ અલગ કહાનીઓને પણ સમજી ગયા હતા. હવે વારો હતો ઉનાકોટીના જંગલમાં પ્રવેશ કરવાનો. એ વિસ્તારમાં જવાનું હતું જે આજ સુધી દુનિયાની નજરોથી દૂર હતો. અમને બતાવવામાં આવ્યું કે જંગલોમાં શિવના ચતુર્મુખી શિવલિંગ છે, જ્યાં કેટલાક આદિવાસીઓ સિવાય કોઈ નથી જતું. લોકોનો દાવો છે કે અહીં હંમેશા એક સાધુને જોવામાં આવે છે, એવો સાધુ જે સિંહ પર સવાર થઈને આવે છે અને દરરોજ આ શિવલિંગની આરાધના કરે છે. આ કહાની સાથે અમને આગળના લક્ષ્યની જાણકારી પણ મળતી ગઈ હતી અને અમારી ટીમ આ જંગલ તરફ રવાના થઈ ગઈ હતી. ઉનાકોટીમાં દાવો કરવામાં આવે છે કે અહીંના ગાઢ જંગલોમાં મહાદેવનું એક સ્વયંભૂત રૂપ હયાત છે. મતલબ એક ચતુર્મુખી શિવલિંગ. આ શિવલિંગ કેટલું જૂનું છે અને તે કઈ સદીનું છે તેનો અંદાજો ભારતીય પુરાતત્વ વિભાગને પણ નથી. લોકોનો દાવો છે કે શિવલિંગ આસપાસ દરરોજ એક સાધુ જોવા મળે છે. લોકોનું કહેવું છે કે તે સાધુ સિંહ પર સવાર થઈને આવે છે. સિંહ પર સવાર થઈને આવતો કોઈ સાધુ અને સદીઓથી યથાવત રહસ્યમય શિવની એક આરાધના. સમજમાં ન આવ્યું કે દાવા પર વિશ્વાસ કરવો કે પછી આ દંતકથા સમજીને ભૂલી જવું. પછી વિચાર્યું કે અહીંયા સુધી આવ્યા છીએ તો આ કહાનીને જોવામાં સમસ્યા શું હોય. એટલા માટે અમે નીકળી પડ્યા ઉનાકોટી નજીક એ ગાઢ જંગલ તરફ, જેનું નામ છે શિવવાડી. અહીં આવ્યા તો પ્રથમ મુલાકાત આ ઊંચી શિલા સાથે થઈ. નજીક જઈને જોયું તો અમે પણ અચંબામાં પડી ગયા, કેમ કે આ શિલા નહીં પરંતુ શિવની એક વિશાળ મૂર્તિ હતી, જેનો એક મોટો ભાગ જમીનમાં દબાયેલો હતો. तो अब आप जो देखने जा रहे हैं वो शायद टेलीविजन पर किसी ने कभी नहीं देखा होगा, क्योंकि मेरा दावा है यहाँ तक कोई कैमरा कभी पहुँचा ही नहीं होगा. आपके सामने पहाड़ पर बना हुआ एक पत्थर है और उस पत्थर में ख़ास क्या है आप अपनी आंखों से देखिए. अगर आप गौर से देखेंगे तो आपके सामने आकृतियाँ उभरनी शुरू हो जाएंगी. सबसे पहले ये चेहरा देखिए, इसमें आँख मौजूद है, ये मुंह है और साथ में ये फन निकला हुआ है और जाहिर है ये सांप है. ये सांप की पूरी बॉडी इसी तरह से गई हुई है और यहाँ से सांप घूमता हुआ इस पूरे पत्थर के चारों तरफ फैला हुआ है और ये पूरा घूम के वापस यहाँ आ जाता है. ये एक सांप नहीं है, इस तरह के कई सांप हैं जो इस पत्थर के चारों तरफ लिपटे हुए हैं. इस जगह का नाम शिववाड़ी है. शिववाड़ी का भी कनेक्शन जाहिर है शिव से होगा और इसीलिए यहाँ पर ये पत्थर मौजूद है जिस पर सांप की आकृतियाँ हैं. ये देखिए, ये सांप की पूंछ है और इस पूंछ के पीछे पूरी बॉडी है जो जा रही है. एक दूसरे में ये सांप लिपटे हुए हैं और आप गौर से देखेंगे तो आपको और चीज़ें दिखाई देनी शुरू हो जाएंगी. जैसे यहाँ पर ये बीड्स बनी हुई हैं, मोती से बने हुए हैं. इसके नीचे ये डिज़ाइनर कुछ बना हुआ है, कोई ज्योमेट्रिक डिज़ाइन, और ये नाग लग रहा है, जैसे नाग का मुंह उस तरफ से मुड़ा हुआ. आपने नाग का हुड अगर देखा हो, फन देखा हो, तो ये नाग के फन जैसा लग रहा है. और वापस घूम के ये फिर इसी तरह से, ये पूरा इतना बड़ा पत्थर है जो इस पहाड़ पर टिका हुआ है, यहाँ पर रखा हुआ है. ये पत्थर यहाँ पर कहाँ से आया, क्यों आया, ये आज तक किसी को भी नहीं पता. किसी को ये जानकारी भी नहीं है कि आखिर इस पत्थर का यहाँ पर मकसद क्या है. सिर्फ इतना पता है कि इस गांव का नाम शिववाड़ी है और ये उनाकोटी से करीबन 8-9 किलोमीटर दूर है. जाहिर है नाम शिववाड़ी है तो शिव से इसका कनेक्शन है, शिव से इसका ताल्लुक़ है और इसीलिए पत्थर मौजूद है. लेकिन मुझे लगता है कि ये पत्थर जो हमें जो दिख रहा है उससे कहीं ज़्यादा गहरा है और मेरे हिसाब से ये शायद एक और मूर्ति है जो यहाँ ज़मीन में दबी हुई है और उसका सिर सिर्फ हमको दिखाई दे रहा है और हमको ये सांप की आकृति दिखाई दे रही है, सांप का फन दिखाई दे रहा है. आप इधर भी देखेंगे तो इधर भी आपको सांप की बॉडी दिखाई देगी, पूरा स्केल दिखाई देगा. सांप की जिस्म पे जिस तरह से बना हुआ होता है उसी तरह का वो पूरा आपको दिखाई देगा. तो ये पूरा का पूरा यहाँ पर है और इसको अगर और निकाला जाए तो कोई बड़ी बात नहीं होगी कि यहाँ पर एक पूरी मूर्ति निकल आए.
इसी तरह की बहुत सारी चीजें हैं जो यहाँ बिखरी हुई हैं, जिनका ताल्लुक है शिव से, और शायद इसीलिए इस जगह को माना जाता है कि शिव खुद यहाँ पर मौजूद थे। હવે વારો હતો શિવના એ સ્વયંભૂને જોવાનો, જેની શોધમાં અમે આ વેરાન રસ્તા ઉપર નીકળી પડ્યા. લગભગ 2 કિલોમીટર પગપાળા ચાલ્યા બાદ કદાચ અમારી મંજિલ અમારી સામે હતી. ઘણા સમય સુધી અમે આ આકૃતિને સમજવાનો પ્રયાસ કરતા રહ્યા. પછી સમજમાં આવ્યું કે આ શિલા પર 4 ચહેરા બનેલા છે અને તેનો આકાર પણ શિવલિંગ જેવો જ છે. શિવલિંગ પર સિંદૂર લગાવવામાં આવ્યું છે, મતલબ કેટલાક લોકો આજે પણ તેની આરાધના કરવા માટે આવે છે. ऊनाकोटी की इस घाटी में ये अपनी तरह का इकलौता शिवलिंग है। आप देख सकते हैं कि 4 मुख है, ये चतुर्मुखी शिवलिंग है और इस पूरी घाटी के बीचों बीच ये शिवलिंग मौजूद है। अगर आप इधर देखेंगे तो चारों तरफ इसके इतना घना जंगल है जहां पर सूरज की रोशनी भी नीचे नहीं आती। आप देख તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.